ભગતની મેળડી નામો બેઠો બેઠો દર્શન કરજો હો ભાઈ. હા શેખ દર્શન કરજો. સભાના બેહનારો મજા વો ભક્તો પાવળીઓ ગવળીઓ મજા આગળ છે ભાઈ મારા દેવના તે રોમપરાના પ્રજાપતિઓ મજા ગમે ગોમના પ્રજાપતિઓ 18 નાથ ક્ષત્રિય વર્ણનો મજા મારા દેવના રોમ બોલી રહ્યા છે. એ ભાઈ સુવા જીગર રાજા આગળ છે ભાઈ હું સમાલ પરગણાની માતા છે ભવાળું ખમાકું છું. હું મુન્નાના રાવણની મુખાળું હીરાની 32 ની મેલડી માતા દરેકની જરૂર આમાં ખમાતા તે સભાના પ્રજાપતિઓ ઠાકોરો રબારીઓ દરબારો 18 નાથ ક્ષત્રિય વરણ આ વેળાએ છે ભાઈ હું ગતા ભુવનની સભાવાળું મેલડી માતા દરેકને ખમાકું છું ભાઈ. બીજું ગર્ભ જેનો ભાવ હોય એની માતા છું. નકર જગત વાટ જોઈને બે નવરી માતા ને ભુવાય નવરા આ સાઈડ જ છું એટલો તમારો ભાવ હશે ને આટલા આવી છું ખરડો હરના પ્રજાપતિઓ જુનારી એટલે આ મારી ગાય કુંવાસી બેન દીકરીનો મજા આ સાઉન્ડ મજા રીધમે મજા લાઈવ મજા જેને જેને મારા આ મેલડીના સેવકોનો મજા કે જેને જેને મારા દેવ નામનો પાણી લોટો મારા મોનવીને પાયું છે કે બદલું રાખું મારું નામ માતા નહીં એટલે જગતની મોને એની માતા છું. હું આ મઢની ગણો મુનની ગણો જગતની મેલડી એક છું. કોઈ મને ઉગતા નહીં કહે, કોઈ આથમતા નહીં કહે, કોઈ નનમી કહે. જગતની હું ઉજ્જૈનના ઝંડાની હું કધરપિયા શમશાનની સભાવાળું માતા છું. મજા અરે ખૂબ ન મને ને એટલે કીધું મજા લે તારે મારા મેલડીના ભગવાન કહેતા છે મારા મેમન તેવા આયરો નોસ્યો છે તો જગતમાં કોઈ જાડો તને તાપ નહીં લાગે પણ તમારા પરિણામ રહેજો કશું મેલ નહીં આવો ભાઈ. ચોખ્ખી વાત છે. માજ માજ ન કરાય પછી તો વેળા હોય વખત માગવું પડે રાજનભાઈ. એટલો ભોણો મળે ને એવી માતા છું જીગરભાઈ. એટલે મોઢવો હોનાનો ગઈ સાલ આવી હતી બોલી જીતી મારો ભગવાન શહેરથી હવાય ઉપર મોઢવો લાવશે અત્યારે લાવ્યો છે. તો જો અત્યારે એવું બોલું છું કે દુનિયા જગતનું દેરું આશીર્વાદ એટલે આશીર્વાદ કહેવાય પણ મારા મેલડીના ભગવાન ઈના ભેળી મુએ ઉહાજી હવે જોવા મજા જગતમાં હું મુનાના રાવણની માતા છું. મુનાના પ્રજાપતિઓ મજા રબારીઓ મજા સભાના ઠાકોરો કદાચ મારી ટક્કર વાટ જીગર ભુવાના ઘેર મેલડીનો અવસર છે મારી વાટ જોઈ છે. હું કાળુ રાવણની માતા છું. કોઈ વાટ ઘાટનું કારણ નહીં ધૂંધતું હોય તો જગતમાં તમારા માટે ખાલી રાતના ઘોડાના છોડું મારું કાળુની માતાનો વેણ છે. જો આવતા 12 મહિનાની વેળા આવશે 2027ની સાલ આવશે અને આ ટપ્પા કોઈની મોઢવો ના બધે હોય એવો જીગર ભુવા ના બધું મારું મેલડીનો વેણ છે. જીના હાઈ ઠંડા કરવા હોય ને મુના જાવું પડે મેલડી માની મેર થાય ન મોગવારી નાનડે
દિવસમાં 3 દાડા એવું હેડ્યું હતું કે જીગર ભૂવા પાડી ગયું ખબર? તમારું મારું બેનું હેડ્યું હતું. તમારે શું ફાલે સડન કૂતરું 3 દાડાનું પરણું હોય. ઈ ચોથા દાડે ઓટોમેટિક રોમના ઘરનું તેડું આવો ને. એટલે તમને કોઈ બદનામ કરવા ફરે એને બદનામ ના કરતું મારું નામ માતા. એટલે જગતમાં ભાવે યુવા વસ્તી જીગર હોય એવું કીધું તું પડી જા ઈંદાડો મેં ખબર આજ આશિકી જ છે તારે. વાજુ તો બોણ નકર જય રોમા પીર એવી વાત છે. એટલે ભાઈ રોમસા પીર નો મોરે રાખું છું. મારો ગમન પરા મશરૂ બીજો ના ઘોઘાનો મારો મેલડીનો ગરહાળ સ્વભાવવાળું જગતમાં આ સભાએ મારો દેવનો ભગવાન આખી નાઈટ વાળા હે તમે મારા દેવ પાછળ ધૂકી છે. તો તમારી વેળા જે દાડે વખાની આવે એ દાડો તમારા માટે રાત કે દાડો જોવા રૂત મારું અત્યારે ને ભાડાની ગણો મને મુનની ગણો હું જગતની મેલડીનું સ્વભાવવાળું વેણ છે. લ્યો ભાઈ હુવા જાજા છે. હા દરેકનું મન મર્યાદા. એટલે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. એટલે મારી ગાય કુંવાસી બેન દીકરીનો આજની તારીખ, આજની વેળા, આજની પળ મારા ને ભાડાની માતાના ભગવાન બોલતા છે. મુને કાળુ રાવણની માતા પાવળીઓ ધૂણતી છું. તો આજની આ મંદિરે આ થડકલ અરજી મૂકી જેવી હાથ ગાયાના ઘેર ઘોડિયા હેડોળા નાના ખાવું જ મારું મેલડી. એટલો લાઈવ જોઈને ધૂણોય મારો ધંધો નહીં પાછો. હા લાઈવ ધૂણ્યા હોય કદાચ તમે વણા હોય બોલ્યા હોય ને ભુવને જોયું હોય અને વાંચમાં જોઈને વાયની મેં બોલ લાયા હોય તમારી ને ભાડાની મેલડી આ ભુવન કેમ નો જવા. એ મારો ધંધો ન હોય સ્વભાવવાળો. એમાં રોક વાત નહીં, રોકની માતા નહીં મળદની છું. દાડો ઉપર રોતડા રોવા મઢ્યા હું દાડા વાળો. એટલે જગત પાડવા માટે ગમે તે વાતો કરશે જીગરભાઈ. મોનો લાવશે ને પેલા લાવો તો કોઈ ખારા મોણ લાવો. એવા નબળા લઈને હું બિહાડવાનો હું કરવા જાય. હા એ આશે ખાવાનો ખાઈ એવું દાડા વાળા ભાઈ. એટલે સભાવાળો સંગ એવાનો કરવો તમને કુવામ ઉતારીને વરત નો વાટો. તમે જીગરનો નહીં મારો મેલડીનો સંગ કર્યો છો. અને 52 પત્તોમાં મારું પત્તું કોક નો હું જે ઓળખાઈ ની માતા છું. જીગર ભૂવો કદાચ હાજર હોય ન હોય પણ હું 8 પર 32 ઘડિયા કળજુગમાં હાજર છું. સભાવાળો કોઈ જાડો મારા સેવકનો કોઈ ગરીબનો ખોટી વાગડી કરે એનો ભરી બજારે લુગડા ના ઉતારો મારું માથાનું વેણ છે. આ મોઘવારી ના જમવાના મારા ભલે છે કરતા મેલડી પૂરું વાડે જાય છે નથી નડતા કરતા. એ મોઘવારી ના જમવાના મારા ભલે છે કરતા મેલડી પૂરું વાડે જાય છે નથી નડતા કરતા. એરપોર્ટના લાડવા જીવન સરસવાનું મારી મેલડી એ મારો રંગ રાખ્યો દાડે દાડે હું તો મોજ મારું. જય મેલડી. ભાઈ એટલો કોકના ઘેર જાતર હોય જીગરભાઈ એક નાઈટ જાગે એટલે બીજો દાડો આખો દાડી હોઈ રહ્યો. પાછલા જગાડો છું કે સિદ્ધાર્થભાઈ જાતર હતી અમારે ઘેર. અને ભૂવો એક દાડો હુર્યો હોય ને કોઈ આવ્યું હોય ના જાજો હોય ને તો કે ભૂવો મોટો થઈ જાય ઉઠ્યો જ નહીં મીજાત. તારા બાપે તને તેડું મેલ્યું તું કને મેલ્યું તેડું હુકમ આવે છે લોહી પીવાઈએ. એક દાડો જાગતા 24 કલાક તમે નહીં ઉઠતા તો 8 પર 32 ઘડી નહીં ઉઠતા. 2-3 કલાક તો હુરવું કે ન હુરવું કોણ કે ઘરનો ભરભારો ન કે કોઈ. એટલે આવું કોઈને કીધું છે એટલે કીધું તો જ કહું ને. અને એમ કે તારી લાસાઈ નહીં તારે આવી જવાની એમ રોક નહીં ધૂળતી. ભુવાઈ છે એવા હું માતા એવી છું. ભુવા વળગી માતા વળગે પેલા ભુવા વળગે એવા છે તો જ એકલા ફરતા હોય ને ભાઈ. ઈ તો ઘરના ખૂણે વળી કોમેન્ટ ખોટી કરશે. તું મળે તો હમી જાતી ને કોમેન્ટ શું કરી કોમેન્ટ ન કરવાની હોય. એટલે સભાવાળું જીજે 24 ના મોનવી છીએ. છેલ્લું મારું હું ના આવો ભાઈ. એટલે
ચોવી નું દેરું એકે ડૂબળું નહીં. ગમતી સદી આવી તોય ચોવીમ, ધાયણું જહુ આવી તોય ચોવીમ, અને જીવના જીવની મેલડી ગણો તોય પાટણ 24 છપાવાળું. એટલે દેવ નબળું નહીં, માણસ નબળા હોય. અને તાર નબળા ધૂણી શું કરવાનું? આમ રોઈ 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 એ મને ફસાવે કોક દાડો. એ ન ધૂણાય. માતાને ભણાવો એટલે એમ કહેવાનું કે આટલા દાડે આર્યું બનવું જો અને ખોદી ચોક દરિયામાં નહીં હું હુરું પાડું ના પાડું મારું નામ ભાવેશ ભુવા માતા ના કહેવાય. એટલે સભાવાળું જગત મેઠું મેઠું બોલશે મોઢ હમણાં બહાર જઈને કથણી કરશે ઘરામાં બોલ્યા. એટલે સભાવાળું બધા જમાનો છે, પણ તમારે શું કરવું છે શું નહીં કરવું તમે વર રાખજો. કોઈ ગરીબનું વાતરડું તમારા હાથે ન રોવો, તમારા બોલથી ન રોવો, તમે ભુવા વર રાખજો. જગત ગમે તેમ ઝોપે વટા મારા તમારી કોઈ દાડો પડતી આ બાજુ મારું મેલડીનું વેણ છે. તે પાટણ સધીરામ ગ્રુપના મેમનું મજા કાલ મોડા વેલો વટો મારે કેમ કે મહિલા બેનનું આ એક્શન ભુવા અને જે 24 ની ધણિયાણી છે એની નોટ ઉપર સિક્કો માર્યો. હા છે બે વયનો છે પણ સાચો છું ફોર્ચ્યુનર ખાને સારું લાવી એને સારું લાવી ભાઈ એવો નહીં પણ ઉપડે એટલે કીધા વગર જપ નહીં થતી. કાલ રાતે ક્રેટા હતી હજુ 1100 કિલોમીટર આજથી તો રાતે મેકાતી હતી એન્જિનમાંથી કોક મેકાતું હોય ને મેકાતું બોલો 1100 કિલોમીટર ફરી હોય. અને મેં કીધું મેં ભાઈ આપણા પાસે 100 મહિના હારીનો ટકો ચમ ખબર કે એ તો કેમ કમતી છે કમશે કે 70,000 હાસોરથી હોય ગાડી નમી. હા એ ભાવ હતો ના કે ચો ભાઈ એવું કોઈ 5000 ની જગ્યાએ કોઈ 10,000 હાલવાનું હતું જ કે હડો ભાઈ વધારે આખો ડીઝલ ખાય જ વધો નહીં ના. મોણોનો ભાવ હોય અહીંયા ચબાવળ કાળી રાતે દોડીને ભેળી થઈ અને કોઈને વેચ નમવાની ટેવ ના હોય તો ગતું હોય નમવાની ટેવ નહીં પાછી. આ ચોખ્ખી વાત હોય. તો લ્યો ભાઈ વઢવાના ઠાકોરો મજા વિજય ભાઈ મારા મેલડીના ભગવાન ખૂબ ખમાકે છે. મારી ગાય કુંવાસી બેન દીકરીના મજા લેવા મોડવો હોનાનો થઈ ગયો ગવાયો તમારું ગાયનું ગળપણ નહીં જાય. આ વસ્તીનું હોય હાથ જોડ્યાનું મારો ભગવાન બદલું હાલશે. જેને જેને મારા હાથાનો ભીથી કોઈ જોવા આવ્યું છે એને જોયા જેવું, કોઈ કઠણી કરવા આવ્યું હોય એને આજીવન કઠણી નહીં મટે. શું છે રાજન ચારની આલેલી છે પૂછો ચાલુ ગાડીમાં લીધી અહીંયા રાજન ને મજા એને મારા ભોગાના મારા 12 બીજના ધણીના 4 હાથ માથે છે. તારે જ આટલી ઘણી ઉંમરમાં આટલું નામ થયું હોય ને કે ચેટલાય મજૂરી કરીને મરી જાવ રાજન કોઈ મેળ નહીં આવ્યો એટલે વેળા આવો. આ એ ખાવાય નતું 3 દાડા પૂછ્યા પૂછતા પૂછો ભુવા એ અત્યારે મારા દેવની કોક દયા સીતારા જગત મોન હન એટલે હોય તમે વાડી જોઈએ એવું નહીં પણ 1000 કિલોમીટર વસ્તી બેઠી વાડી જતી છે ચોક જગતમાં. તો લ્યો ભાઈ જીગર ભુવા હું તમારી માતા છું, હું રાવણના નેહડાનું દેરું છું. જગત ધૂળન એ નહીં ધૂણતી મારી હેલ કોક નોખી છે. મજાકની વાત મજાક હોય છે અને મારી પાસે બીજી હેલ અલગ છે. લ્યો તો કાલ દાડો છે 28 તારીખની શરૂઆત થઈ ગઈ છે અને 70 દાડે તારા દોમીના ઘેર દોમન નાનો પુત મારું બડા મસનની માતાનું વેણ તો 52 વિલોની બુનારે આજે હું બૈરા પડી રમે તો 52 વિલોની બુનારે આજે હું બૈરા પડી રમે. મારા દેવના ભગવાન ખૂબ ખમાકી છે. દરેકનું આયોજન બેઠા ઉઠ્યાનું પણ અમારો ભગવાન પછી મને કંટ્રોલ નહીં થાય. કેમ ખબર કે મારી મને ઠેઠથી કહેવાની આદત છે બીજું ન બોલવાની. પછી ગમે તે હોય હોમાં ખરડો ખંડના પ્રજાપતિ ગમે ગમના એમનો એટલે આ જીગર ભુવાની જે કથણી કરી ને કે તેની તમે ચાલુ રાખજો. હું મેલની જીગરના 5 મિનિટ માટે જો કદાચ સાચી ધૂણીશું ને તો અમે ગમે તેવો હવા હો જાદુ લઈને આવો ને એનો ભયમાં ના ભંડાર મારું મેલડીનું વેણ છે. જો આ વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન તો મળદ કોઈ હેડે તો છે ગમે ત્યારે જોવાનું ઉજાગરો ત્યારે મૂડમાં જશે. અને પેલી રોતડો રોવી એવું રોતો હોય તો કે આમ કરું તમારથી કોઈ ન થાય તમે ખાલી ધૂની દો. તમારથી કોઈ ડગલું ભરાવાનું નહીં. ખોટો વિરોધ છોડી દો. અને ભૂવો ભુવાની રીતમાં હોય. ભૂવો એકબીજા ભુવાની કથણી કરે ને ભૂવો ન કહેવાય સભાવાળો. મારા દેવના ભગવાન કોઈ દાડો જગતની કથણી ન કરવા દે. એ જો તમને કોઈ પોતેડે પાપ ભરણું હોય ને તમને ન ગમતું હોય તો જ તમે ચાલુ કરો. એટલે જગત શું કરે છે તમે કથણી ન કરતા. એ કથણી વાળાની કથણી મટવાડી તો મારા વચ્ચે 12 બીજનો ધણી સાવ મેલડી બોલું છું. લો ભાઈ સભાએ દરેકના મારી વળતીના રોમ રોમ છું.
છો અહીં બધું પતી ગયું પટી ગયો કોટ ફ્રી હો